સ્વામિનારાયણ મુક્તો કરજીસનના ગોવિંદ પટેલ ઉપર કરુણા નિધિએ કરેલી અલૌકિક કરુણા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે પુરુષોત્તમ પધાર્યા કરવા કોટી કોટીના કલ્યાણ, દયાળુએ દિલ દયા કરી એના શું કરું વખાણ. આ એક પ્રસંગમાં દયાળુની દયાના તમને ખજાના દેખાશે. કેવો પ્રસંગ છે? તો જ્યારે 69 કાળ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણ બધાને વરદાન દઈ ભવિષ્યવાણી ભાગતા આવતો વર્ષ દુકાળનું થશે, માટે આપ સૌ અન્નનો સંગ્રહ કરજો. આવી રીતે મેસેજ આપતા પુરુષોત્તમ નારાયણ કરજીસન પધાર્યા. ગોવિંદ પટેલને કીધું કે અનાજનો સંગ્રહ કરજો. પ્રભુ કોઠી ખૂટવા આવી છે, સંગ્રહની ક્યાં વાત કરો છો? એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ આમ હાથમાં છડી લઈ અને એની કોઠીને અડાડી, મહારાજ કે આ કોઠીમાંથી ઘઉં મળશે ને બાજરોય મળશે, ચોખાય મળશે ને દાળે મળશે. એ તમે જમાડજો, આખા ગામને જમાડજો, અને અમે કોઈક ભક્તો મોકલીએ તો એનું પણ ભરણ પોષણ કરજો. ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી એ પોતાનું 60 માણસનું કુટુંબ હતું. 60 માણસો એક મના થઈ અને ભગવાનની અને સંતની સેવા વચને સેવા કરી. દુકાળના સમયે ભગવાન સ્વામિનારાયણે 150 માણસ મોકલ્યા, એની પણ સરભરા કરી. મેથાનના કાકાભાઈને વચન ન માન્યા તો એને અનાજ ખૂટ્યું, ત્યારે ભગવાને દિવ્ય દર્શન આપી અને આ કરજીસનના ગોવિંદ પટેલને ઘરે મોકલી અને 2 ગાડા અનાજ એને અપાવ્યું, તો પણ કોઠી અખૂટ થઈ. એક વસ્તુ યાદ રાખો કે કોઠી ભગવાને અખૂટ કરી, અક્ષય પાત્ર બને એવું વરદાન પરમાત્માએ આપ્યું, અને છતાંય સેવા કરી તો પાછી પ્રસન્નતા પરમાત્માએ આપી. આપણે ભગવાન કે સંતની આજ્ઞા માનીએ તો એ આપણને લાભ આપણને છે, ને છતાં લાભ ઉપર લાખ ગણો લાભ હવે આપે છે. મહારાજ ત્યાં ગયા કે છે તમે અમારા વચ્ચેને દુકાળમાં અમારા ભક્તની સેવા કરી, તમે માગો એ આપીએ. મહારાજ કે નાશવંત માગશો તો નાશ પામશે, માટે એક અમારા ગામમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરો. એ ઉત્સવમાં બધા જ હવે સંતોને બોલાવો, હજારો સંતો હજારો ભક્તો આવે, અમારે એને જમાડી રમાડીને રાજી કરવા છે. પછી મહારાજે વિક્રમ સંવત 1870 ભવ્ય કરજીસનમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. એમાં પણ આ લોકોએ બધાને જમાડ્યા, કોઠી અખૂટ તોય રહી. ભગવાને મોટો કરજીસનમાં જન્માષ્ટમીના સમયે રાસોત્સવ કર્યો. જેટલા સંતો ભક્તો હતા એટલા રૂપે એ રાસ રીમા અને અલૌકિક આનંદ આપ્યો. એટલું નહીં, પછી આ ઉત્સવની તો પ્રસિદ્ધ વાતો છે, પરંતુ હજી કરુણા મારે વિશેષ કહેવી છે. પછી ભગવાન તો ગઢપુર ગયા. સંસાર છે, આ સંસારમાં તો બધા સ્વાર્થના સગા છે. મતલબ ને સબ યારી, જગત में मतलब છે સબ યારી. मात तात सुत नारी बंधव स्वार्थ के है प्यारी, जगत में सब मतलब के है यारी. मतलब पूरो થયા. એક દિવસ એમના ઘરના જ કોઈક સભ્યએ ગોવિંદ પટેલના ધર્મપત્ની મીઠીબાને મેણું માર્યું કે તમે વાંજ્યા, અમારે તમારા વાંજ્યાના મોઢા જોઈને જવાનું થાય એટલે ક્યારેક દુઃખ આવે છે. અને હાડવાડ લાગી ગયું કે જે માણસ આ બંને ગોવિંદરામ અને ગોવિંદ પટેલ અને મીઠીબાઈ એના માટે તો જીવતા હતા ને એને મેણું માર્યું. એને એમ થયું કે આ સંસારમાં હવે રે ઈ હરામ ખાય. બંને પતિ પત્ની ગઢપુર ગોવિંદ પાસે આવ્યા. મહારાજને કહ્યું કે મારા ધર્મપત્ની મોટી બા ભેગા સાંખ્યોગ્ય થશે ને મને સાધુ કરો. મહારાજ કે થયું શું? વર્ણવીને વાત કરો. અને વર્ણવીને વાત કરી. મહારાજ કે મારા ભગતને મેણું મારે એવો હું ભગવાન નથી. કે હે પ્રેમાનંદનો વાલો આનંદ કારીને પોતાના જનની વાલે લાજ વધારી, એટલે ધરતીથી અક્ષરધામ સુધીની લાજ વધારી. આવા પુરુષોત્તમ નારાયણ દયાનો સાગર છે. મહારાજ કે આ ઉંમરે તમને 4 દીકરા થાય છે, ચારેયના નામ હું પાડીશ ને ચારેયને રમાડવા પણ હું આવીશ. અને એ 62 વર્ષની ઉંમરે ગોવિંદ પટેલ અને મીઠીબા ઘરે ગયા. પછી એનો મોટો દીકરો ત્રિકમ, પછી ત્રિભુવન, ત્રીજો નારાયણ, ચોથો રણછોડ. આજે પણ એના વારસદારો કેટલાય અમેરિકામાં છે, કેટલાય લંડનમાં છે, કેટલાય ત્યાં અમદાવાદમાં રહે છે. અરે એમના વંશજોમાં 8 તો અત્યાર સુધીમાં સાધુ થયા છે. આ પરિવાર આજ વટ વૃક્ષની જેમ વધ્યો છે, અને પુરુષોત્તમ નારાયણના આશીર્વાદથી એને ત્યાં સંસ્કાર પણ એવા છે. અમે અમુક ભક્તોને ઘરે જઈએ છીએ, હજી એની 7મી પેઢીએ રોજ નિત્ય નિયમ કરે, ચેષ્ટા બોલે, 2-3 વાર કથા કરે, બધા પરિવારની ઘર સભા કરે. આ પુરુષોત્તમ નારાયણના આશીર્વાદથી અષ્ટસિદ્ધિ નવનિધિ આવી અને સંસ્કાર સાથેની સંપત્તિ દીકરાઓ આવ્યા અને અંતે અક્ષરધામ પણ આવ્યું.
માટે આવા દયાળુ ભગવાન નહીં મળે. માટે આવા ભગવાનને ભજી લેજો, સેવી લેજો, સત્સંગ કરીને ભવપાર ઉતારી લેજો. જય સ્વામિનારાયણ.